નમસ્તે ખેડૂત ભાઈઓ. નમસ્કાર સાહેબજી. નમસ્કાર. આપણે આજે પાલનપુર એરિયાની અંદર અમીરગઢની અંદર ઊભા છે અને એક પ્રગતિશીલ ખેડૂત આપણી પાસે છે. આપણે એમના મોઢેથી સાંભળીએ કે પ્રગતિશીલ ખેડૂત એક ટામેટીની વેરાયટી વાયેલી છે. તો નમસ્તે. નમસ્તે સાહેબજી. નમસ્તે. આપણું નામ શું છે? નામ સતરાજી. સતરાજી. ગામ કિડોતર. અમીરગઢ તાલુકો. ઓકે. તો તમે કઈ વેરાયટીનું વાવેતર કર્યું છે? સાહેબ ઓગીનું વાવેતર કરીએ છીએ. યોગી 35 ક્લાઉઝ કંપનીની યોગી 35 નું યોગી 35 ક્લાઉઝ કંપનીનું ટમાટું છે. સારામાં સારું. આની અંદર તમને શું સારું લાગ્યું? એના અંદર બેનિફિટ સારું હોય. બાકી 5 વખત એના અંદર તોડાઈ થઈ ગઈ. કેટલી વખત થઈ ગઈ? 5 વખત. 5 વખત. તો બી એની ફ્લાવરિંગ જોઈ લો. અત્યારે બી માલ એનાથી ડબલ અંદર છે. ઓકે. કોઈ ફરક નથી પડતો કે માલ અંદર છે કે તોડ્યું કે નથી તોડ્યું. ખેડૂતને એ રીતનો બહુ આનંદ છે. ખેડૂત એના ઉપર ખૂબ ખુશી છે. આ માર્કેટની અંદર તમે લઈને જાઓ છો તો વેપારીની કેવી પસંદગી હોય છે? વેપારીની પહેલી પસંદી છે કે ટમાટર લાવો અને વાવો તો ઓગી વાવો. બેનિફિટ કરવું હોય તો ટમાટર ઓગી જ લગાવવાનું. ઓકે. આવો આપણે બીજા ખેડૂત ભાઈઓને બી અંદર બતાવીએ કે કઈ રીતના સેટિંગ છે. સૌથી પહેલા તમે જોશો તો આની અંદર તમે જોઈ લો કે કેટલો માલ છે. હા, કેટલી ફ્લાવરિંગ છે શકો છો. જો ભરપૂર છે ને. અંદર તમે જુઓ કે ટમાટાના ઢગલા બને અને કલર બી એમનો કલર બી ડેવલપમેન્ટ બહુ સારું છે. કલર બી એનો કેટલો સારો કલર તમે જોઈ શકો છો. અને એવું બી નથી કે એક છોડની અંદર તમે આગળ આવો તો તમને બધી વેરાયટીઓમાં આની અંદર બી તમે જોઈ શકો છો. હા, સારામાં સારી કંપની છે. હા બાળો, બેઠક કેટલી સારી છે સાહેબ. બેઠક બહુ સારી છે. બેઠક બહુ સારી છે. માર્કેટના અંદર બેનિફિટ કરવું હોય તો ઓગી ટમાટર જ લગાવવાનું. તમે જોઈ શકો છો. હા, બેનિફિટ કરવું હોય તો ઓગી ટમાટર. બહુ સાહેબ સારામાં સારી વેરાયટી છે. બાકી અમને તો બહુ આનંદ છે કે પ્લોટની અંદર એટલું ટમાટું છે કે કોઈ ન પૂછો વાત એની. અને દેવા આની અંદર એવું બી નથી કે એક જ પ્લાન્ટની અંદર તમે બધો આખો પ્લોટ ભરેલો હોય. છોડ તમે જોઈ લો અહીંયા ભરપૂર. આ જો માલ જોજો તમે, ઢગલા અંદર છે ને કે જેની અંદર તમને જોઈન સેટિંગ ખબર પડશે કે ઢગલા છે અંદર સેટિંગ છે. અને નવું બી આની અંદર સેટિંગ ચાલુ છે. તમે જોઈ શકો નવું ફ્લાવરિંગ ચાલુ છે. નવું ફ્લાવરિંગ જો નાનકડું આવે તો જ રહ્યું. જો અહીંયા બી બહુ સારી તમે જો તો બેઠક બહુ સારી છે. નવું ફ્લાવરિંગ ચાલુ છે, નવું ફ્રૂટિંગ ચાલુ છે. જેની અંદર આપણે જોઈશું તો પ્રોપર આની અંદર સારામાં સારી વેરાયટી સાહેબ. આની અંદર આપણે બીજા ખેડૂતોને બી બતાવીએ કે પ્રોપર જબરજસ્ત આની અંદર હું ખેડૂત છું, હું પોતે કે ટમાટો સારામાં સારો. આજે આપણે બીજા આપણા જે ખેડૂતો છે એમને શું સંદેશ આપવા માંગો છો ટામેટી યોગી? કે ટમાટર લગાવો ને તો ઓગી લગાવવાનું. સારામાં સારું બેનિફિટ કરવું હોય ને તો ટમાટો લગાવવાનું ઓગી. ઓકે. અને આ સાલ તમે યોગી લગાવ્યું છે એના કારણે તમે પૈસા સારા કમાયા છો, કેમ કે યોગીની અંદર તૂટવાનું બી શરૂઆત જલ્દી થઈ, આવવાનું બી ચાલુ હોય, વેલ્યુ આવવાનું ચાલુ થયું. ત્યાર પછી આની અંદર લાલ કલર પ્રોપર થયો છે, કેમ કે આ વખતે ઠંડી વધારે છે તો ઘણી બધી વેરાયટીઓની અંદર કલર પ્રોપર લાલ નથી થયો. અને આ સાલ સાઈઝ બી સારી બની છે, જેના કારણે યોગીની અંદર તમે સારા પૈસા કમાયા છો. એના અંદર બહુ ખાસિયત સાહેબ સારામાં સારી છે. એના અંદર ઘણી જાતની સારામાં સારું કલર બી એનો કેટલો મસ્ત કલર है. માર્કેટની અંદર ક્યાં બી ગાડી લઈ જઈને તમે ગુજરાત ઓર રાજસ્થાન દો ડિસ્ટ્રિક્ટમાં ફરો ને ગમે તેઓ ગાડી ઊભી કરો ને તો લોકો શું કહે છે કે કઈ વેરાયટી કે ઓગી. હા તો કે આવા દો, ભલે રૂપિયો વધારે થશે, રૂપિયો ખુશી થઈને વધારે આપે તો ખેડૂતને એમાં બહુ આનંદ છે. ધન્યવાદ. નમસ્કાર.